નાનો વરુદ અને મોટી બુદ્ધિ એક જંગલમાં મીરુ નામનો નાનો વરુદ રહેતો. એ બહુ નાનો હતો, તેથી બધા જાનવર એને ઓછો ગણતા. એક દિવસ જંગલમાં બહુ ભારે વરસાદ આવ્યો. નદીનું પાણી વધી ગયું અને બધા જાનવર ડરી ગયા. અહીં જંગલમાંનો સૌથી મોટો હાથી ઘનશ્યામ પાણીમાં ફસાઈ ગયો. એનો પગ કાદવમાં અટવાઈ ગયો. ઘનશ્યામે મદદ માટે બૂમ પાડી, પણ મોટા જાનવર પાણીમાં જવા ડરતા હતા. મીરુ નાનો હોવા છતાં હિંમત કરીને દોરી લાવવામાં દોડ્યો. એ દોરી ઘનશ્યામના પગે બાંધી બધા જાનવર મળીને ખેંચવા લાગ્યા. થોડી વારમાં ઘનશ્યામ બહાર આવી ગયો. ઘનશ્યામ બોલ્યો, નાનો કે મોટો હોવાનો નથી, હિંમત હોવી જોઈએ. મીરુ ખુશ થયો. હવે જંગલના બધા એને માન આપતા થયા. શીખ: કદ નહીં, હિંમત અને બુદ્ધિ જ સાચી શક્તિ છે. थैंक यू फॉर वॉचिंग। ये कहानी पसंद आई होए तो लाइक करो, शेयर करो और सब्सक्राइब करो।